જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો આજનો વિડીયો છે ને બહુ મજેદાર થવાનો છે, કારણ કે આજે આપણે કરવાનું છે હિના હારે પ્રેન્ક. કેવું પ્રેન્ક ખબર? જો આ ટીવી છે ને એમાં જો આ એક વિડીયો છે, જો આ કહે ને તો આપણે કરવાનું છે એવું એ વિડીયો પ્લે કરવાનો છે. એટલે એ પ્લે થશે ને એટલે આખી ટીવી છે ને ડિસ્પ્લે ઉડી ગઈ હોય ને એવું લાગશે. એટલે આપણે છે ને એવો પ્રેન્ક કરવાનો છે, ડિસ્પ્લે ઉડી ગઈ હોય ને એવો. જો આપણે આ વિડીયો પ્લે કર્યો, એડવર્ટાઈઝ આવે છે તે બધી આપણે થોડીક વાતો કરી નાખવી. તમારા ગામમાં વરસાદ છે કે નહીં? અમારા ગામમાં અઠવાડિયા પહેલાં આવ્યો હતો. આજે થોડાક વાદળા છે, જોઈએ બતાવું તમને. એડવર્ટાઈઝ આવે ત્યાં સુધી જો પાછળ લો, અત્યારે તડકો આવી ગયો તો હા વરસાદ જેના ગામમાં હોય નહીં કોમેન્ટ કરી દેજો કે અમારા ગામમાં વરસાદ છે. જો ડિસ્પ્લે ઉડી ગઈ, જો આવું દેખાય, લાગે ને એકદમ ઓરિજિનલ. જોવો અહીંયા ખોબો પડેલો છે, અહીંયા ઉડી ગયું છે, અહીંયા જો કેવું થાય, લાગે એકદમ ઓરિજિનલ. તો હવે છે ને આપણે ઓલી એના ઉપર કામ કરે છે તો એને હાથ પાડવી, ઉભર પહેલાં એને કવાસ કરવી, એટલે એને એમ લાગે ને કે ડિસ્પ્લે ઉડી ગઈ. ઓય એ લે તને કહું અહીંયા તો અહીંથી આવતો હતો, જો આમ અહીંયા ટીવી ઓલું કરવા જતો થાય છે તો અહીંયા માથું ભટકાણું, ડંકો વાગી ગયો. હવે શું કરવાનું તું કે? બંધ કરીને ચાલુ કરી હોય તો ખીજા હે તો ના ઉભી રહી, એમને ઠપ કરતો ચાલુ થાય તો હા ધોઈ જાય તો બદલાઈ આવું દુકાને જાય તો 4-5 હજારની થાય, OnePlusની હો પછી તો ખીજા હે તો આ જો હવે ધીમે ધીમે વધતું જાય. જો આ થોડું થઈ ગયું પણ ધ્યાન ન રાખાય ને તમને બાસ્કુ ન દેખાવાનું મોટું. બાસ્કુ તને ખબર તો હે આંખમાં ઓછું દેખાય છે બાંગુ નાખે તે. હું ગીત વગાડતો હતો સાનો મનો, હું પાણી પીવા ગયો, પાણી પીને આવ્યો ત્યાં બાસ્કે ભટકાણો, રિમોટ લેવા જતો હતો તે. હવે તે કઈ ઘરે થોડો, ઘરે સર્વિસ કરતા હોય ને આવી ગયા હોય તો આ તો ત્યાં લઈને જઈ ફટાફટ થઈ જાય. ભાઈબંધને ફોન કરું કોકને ગાડી લઈને આવે. હું તો કઈ હાંકી નહીં શકું, હાંકીશ તો ગાડી આ ટીવી કોણ પકડશે? ક્યાં તગડો હે? એવું કઈ ન આવે પાછું રિમોટ આપો હાલે કાંઈ નહીં બન ગઈ. ફ્રેન્ક વિડીયો તો 10 કલાકનો લાગે. 10 કલાક? હા એલા 10 કલાક, 1 કલાક કોને ખબર. હા 10 કલાક હજુ લઈ ગયો તમે? હા અવાજ આવ્યો હું કહું છું અવાજ કેમ દીધો તો? હા જાતો લે નિકોન બોલી તો એને યાર પ્રેન્ક કરવી. નીકુ આવે છે, નીકુને યાર પ્રેન્ક કરી જોઈએ એને કેવું લાગે, સાસુ કે ખોટું. નીકુ બેન આવે છે એને યાર પ્રેન્ક કરવી. આવે કેદી નહીં કહીને રણછોડ દાદાને કોઈને કહેતી નહીં. આમાં ખબર વગર આખી બદલાવા જવી પડશે. ભટકાણો તૂટી ગઈ. ખોટા હું તો પછી કઈ ખોટું થોડું બોલું.
એલી કહું તો શું ભટકાણો અહીંયા બાસકારે પગ આવ્યો ને સીધો ત્યાં માથું અડી ગયું પહાડ ચાલુ જો ને વૈષ્ણવ કેવો ખાડો પડી ગયેલો હે જો ખીજાય હું પણ કહું તો શું ખબર વગર આપણે બદલાઈ આવવાની ત્યાં એટલો કેમ થાય હેઠતો ત્યાં હવે એમ કરીમાં હાવ હા હે રેવા દે ને એવા સ્ટીકર હોય ગઈ એમ કરીમાં એલી ખોબો પડી જાય અંદર આંગળી કૂટી જાય કાચ તૂટલો જ છે ત્યાં ઓય એટલે આને પણ બંધ કરી દીધું હું લાઈટ ગઈ લાગે થઈ ગઈ હારી થઈ ગઈ હારી થઈ ગઈ હારી થઈ ગઈ લે હાશ હવે વાંધો નહીં પ્રેન્ક કર્યો નીકુ તારી યારે પ્રેન્ક અમારો સક્સેસફુલ જો નીકુ આવી ગયો પાછો એવડી એડવર્ટાઈઝ આવી છે અત્યારે આમાં છે ને એવો વિડીયો આવે રોજ હમણાં જો અહીંયા જો આવ્યો નીકુ તો બપોરનું જમવાનું થઈ ગયું છે અને હવે ભાગ્યા છે રખડવા ક્યાં જવી છે એવી રખડવા હા મસ્તી કરું છું જાય છે ડાયાલિસિસમાં વારો છે તો વ્લોગમાં થોડું બધું જો રવાની મજા આવશે બાકી પ્રેન્ક કેમ રહ્યો ઓલી કઈક કાળી બોલાવ ચાલો તો ભાગીએ ગાઈસ તો ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે અમુક છે છાંટા બતાય તો આમાં નહીં બતાતું હોય પણ છાંટા ચાલુ છે ફૂલ આવે ને પેલા ચોથું પડશે 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just તો ગાઈઝ તો બીજા છે હોસ્પિટલ જો આ છે હોસ્પિટલ આ બાજુ છે ઓપરેશન થિયેટર તો શું કેવું તમારું પંખા ફરે છે પણ હવા નથી આવતી શાયરી તો પંખો પડે पंखा फरेगा तो हवा देगा पंखा फरेगा तो हवा देगा नहीं फरेगा तो नहीं देगा આવી ઠંડી ઠંડી શાયરી મને જરી કે દાંત નહીં તો રેન્ડો ફિટ ફાઇનલી ગાઈસ થોડા ડાયાલિસિસ થઈ ગયો છે મોજો પહેલાં હો જતા ન ઉતરી ગયા બીપી જોઈએ એનું બરોબર છે બીપી બરોબર છે આ મશીનમાં લોહી તો ગાઈઝ આવી ગયો છું ઘરે અને ઘરે આવીને એક ઊંઘ પણ લઈ લીધી તો એમાં એક થયું એવું કે વાટમાં છે ને મજા બગડી ગઈ હતી ફૂલ એટલે ફૂલ ઠંડી ચડી હતી એટલે જો સરસ હજી કોઈને જાગ્યો છું અને જાગીને યાદ આવ્યું કે ભાઈ વ્લોગનો એન્ડ લેવાનો તો બાકી છે તો તાત્કાલિક અત્યારે એન્ડ લીધો અને અત્યારે લગભગ 12-1 જેવું વાગ્યું હશે મેં જોયું નથી ડાયરેક્ટ કેમેરો કરીને વ્લોગનો એન્ડ જ લેવા માંડ્યો ચાલો આ વ્લોગ તમને ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાલે મળશું એક નવા બ્લોગમાં ત્યાં બધી જય શ્રી કૃષ્ણ બાય બાય